પ્રદેશ કોંગ્રેસની આજે ખૂબ મહત્વની બેઠક જેમાં શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે। લોકસભાની ચૂંટણી બાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે બેઠક મળવાની છે। સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિત પ્રદેશના નેતા ઉપસ્થિત રહેશે। લોકસભાના તમામ ઉમેદવારો, જિલ્લા અને તાલુકાના પ્રમુખો પણ બેઠકમાં હાજર રહેશે। લોકસભામાં બૂથ મુજબ મળેલા મતનું આકલન કરવામાં આવશે, સાથે તમામ ઉમેદવારોનું સન્માન પણ થશે। જો કે બેઠકમાં પહેલા કોંગ્રેસના નેતા ડોક્ટર મનીષ દોશીએ તૈયાર કરેલી બુકનું લોન્ચિંગ થશે। ધોરણ 12 પછી શું વિષય અંતર્ગત બુક તૈયાર કરાઈ છે? મનીષ દોશી છેલ્લા 19 વર્ષથી આ કારકિર્દી માર્ગદર્શન બુક તૈયાર કરે છે। સંગઠન પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં બુકને લોન્ચ કરવામાં આવશે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, આજે જે બેઠક મળવાની છે જેમાં ઉમેદવારો, સંગઠન પ્રભારી, અધ્યક્ષ તમામ લોકો હાજર રહેવાના છે, લોકસભા ચૂંટણી પછી અને પરિણામ પહેલા કેટલી મહત્વની આ બેઠક? જો લોકસભાની ચૂંટણીમાં મતદાન પૂરું થયા બાદ હવે પ્રદેશ કોંગ્રેસની આજે એક બેઠક મળવાની છે અને આ બેઠક મહત્વની એટલા માટે છે કે જે મત મળ્યા છે અથવા તો જે મત મળ્યાનો અંદાજ છે, દરેક બૂથ ઉપર કોંગ્રેસને કેટલા મત મળ્યા તે અંગેનું આંકલન કરવામાં આવશે અને આ આંકલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં કરવામાં આવશે। સાથે જ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, ઉપાધ્યક્ષ સહિતના જે પ્રદેશના નેતાઓ છે એ ઉપસ્થિત રહેશે। તમામ ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે કારણ કે ઉમેદવાર દરેક બૂથ દીઠ તેમને કેટલા મત મળ્યા તેનું આંકલન કરી શકે। એની સાથે જ સંગઠનમાંથી દરેક જિલ્લાના પ્રમુખ અને તાલુકાના પ્રમુખને પણ બોલાવવામાં આવ્યા છે, જેથી કરી અને જે આંકલન છે એ બરાબર થઈ રહે, એક્યુરેટ થઈ શકે અને એના કારણે કોંગ્રેસને કેટલી બેઠકો મળે છે અથવા તો કઈ બેઠક ઉપર કેટલી સરસાઈ કોંગ્રેસને મળે છે તેનો એક અંદાજ વ્યક્ત કરી શકાય, તેનો એક આંકલન કરી શકાય, એ માટેની આ મહત્વની બેઠક છે। કોંગ્રેસ આ વખતે તમામ લોકોને ખબર છે કે મજબૂતાઈથી લોકસભાની ચૂંટણી લડી છે અને એના માટે થઈ અને તમામ ઉમેદવારોનું આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે સન્માન પણ કરવામાં આવશે। બપોરે 12 વાગે આ બેઠક મળશે, એ પહેલા 11 વાગે એક બુક લોન્ચ થવા જઈ રહી છે, કારકિર્દી માર્ગદર્શન અંગે ધોરણ 12 પછી શું। આ બુક લગભગ છેલ્લા 19 વર્ષથી કોંગ્રેસના નેતા ડોક્ટર મનીષ દોશી તૈયાર કરી રહ્યા છે અને આ બુક ઉપરથી કેટલાય લોકો, કેટલાય વિદ્યાર્થીઓ, વાલીઓ માર્ગદર્શન મેળવે છે અને ધોરણ 12 પાસ કર્યા બાદ કયા ક્ષેત્રમાં આગળ વધવું અને એ ક્ષેત્રમાં આગળ વધવા માટે ગુજરાતની અંદર કેટલી તકો છે, કેટલી કોલેજીસ છે, કઈ ફેકલ્ટી છે, ત્યાં કઈ રીતની ફી છે, આ તમામ બાબતો કે ત્યાં મેનેજમેન્ટ કોટાની બેઠક કેટલી છે, સરકારી કોટાની બેઠક કેટલી છે, NRI કોટાની બેઠક કેટલી છે, આ તમામ બાબતો એની અંદર હોય છે જે ઘણી જ ઉપયોગી સાબિત થાય છે। અને અત્યાર સુધીનો સિનારીઓ એવો રહ્યો છે કે જ્યારે આ બુક ડૉક્ટર મનીષ દોશીની લોન્ચ થાય છે પછી બુક મેળવવા માટે પણ પડાપડી રહેતી હોય છે। તો એ બુક આ 19મી આવૃત્તિ આજે લોન્ચ થવા જઈ રહી છે, જેનું લોન્ચિંગ સંગઠન પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ડોક્ટર મનીષ દોશી દ્વારા કરવામાં આવશે। જી ધોની। હિરેન, આભાર જાણકારી આપવા માટે।